આજરોજ તારીખ 14 એપ્રિલ 2025 ના દિવસે આંબેડકર જયંતિ શીતલનગર જૂનાગઢમાં ઉજવાય, જેમાં રાતે કલાકારોએ ભજનની રમઝટ બોલાવી અને ઢોલના તાલે બહેનો રાસ રમી. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ. વ્યક્તિની ફરજ શકો, ડરાવી ધમકાવી બીજાના બે હાથે જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ રોકી. ડરાવી ધમકાવી બીજાના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ તમે રોકી ન શકો. સમાન છે. અને હું તો ઘણી વખત જાહેરમાં બોલ્યો છું, અહીંયા કહું છું કે દાતાર માણાના હાથના મુઠ્ઠી એક ડારિયા ખાઈ લેવા, પણ લોભીના લાડવા ખાવા ડોક્ટર. દાતારના હાથના મુઠ્ઠી એક ડારિયા ખાઈ લેવા છે, મોજથી ખાઈ લેવા. બાકી લોભી લાપસી ખાવા ન જવાય, હે કે હુવા ન જઈએ રાઈ છે. જે પ્રસંગે મળ્યા છે, બાબા સાહેબ ને યાદ કરવા માટે મળ્યા છે. અને આજે જે આ ગુજરાત સરકાર તો ઉજવે
આજરોજ તારીખ 14 એપ્રિલ 2025ના દિવસે 14 એપ્રિલ આંબેડકર જયંતિ જૂનાગઢમાં ઉજવાય. બહુજન સમાજ પાર્ટી દેવેન વાણવી અને સાથે મિત્રો તથા આંબેડકર નગરમાંથી રેલી બાબા સાહેબ આંબેડકર ચોકમાં આવી બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કર્યા. રાવણ પરમાર અને સાથી મિત્રો. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ. કેટલું જીવીશું કેટલું નહીં જીવીએ એનો મુદ્દો નથી, પણ મુદ્દો એ છે કે જેટલું જીવીશું એટલું બાબા સાહેબના સંવિધાન માટે જીવીશું. શું કરી શકીશું, કેટલું કરી શકીશું એ વાત મુદ્દાની, પણ જેટલું પણ કરીશું એ બાબા સાહેબના વિચાર માટે કરીશું.
આજે દલિતોની દિવાળી અને સૌર સમાજની દિવાળી છે. આજે 14મી એપ્રિલ છે, ડૉક્ટર બાબા સાહેબનો જન્મ જયંતિ નિમિત્તે આજે કાર્યક્રમો આજની તારીખમાં કાર્યક્રમ હતા. આજે બાબા સાહેબને ટોટલ આખા સિટીમાંથી અને ગામડામાંથી આવી અને બાબા સાહેબને ઉલાર કરી અને કાર્યક્રમ કરીએ છીએ. જય ભીમ. મારું નામ દામલા શંભુરાબેન છે. હું દુર્વેશનગર સોસાયટીમાં રહું છું. આજે અમે લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે બધી સોસાયટીના ભાઈઓ બહેનો બાળકો બધા એકત્ર થયા છે અને આજે અમારે દલિતોની દિવાળી હોય એવી રીતના અમે બધા લોકો આજે એન્જોય કરીએ છીએ, ઉત્સવ મનાવીએ છીએ. સર્વે દલિત ભાઈ બહેનોને મારા જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. અત્યાર પછી કઈ કાર્યક્રમ છે? સાંજે બધી સોસાયટીઓમાં અમારે લોકોને દુર્વેશનગર, કૈલાસનગર, ડ્રીમલેન્ડ સોસાયટી, મધુરમ, બધી આખા જૂનાગઢમાં જેટલી પણ અમારી સોસાયટી છે બધી જગ્યાએ જમણવાર, દાંડિયા રાસ, ભીમ ભોજન બધા પ્રોગ્રામો છે. તો બધા લોકો અમે લોકો આજે બાબા સાહેબની જન્મજયંતિ અમારે જ્યારે દિવાળી હોય એવી રીતે ઉજવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે 14 એપ્રિલ એટલે સમગ્ર ભારત દેશની જનતા માટેનો એક અનેરો દિવસ કહેવાય. કારણ કે બંધારણના ઘડવૈયા એવા શ્રી B.R. આંબેડકર સાહેબ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 65 વર્ષની ઉંમરમાં એમનું જ્યારે મૃત્યુ થયું અને જન્મ થયો. આ 65 વર્ષની ઉંમર જ્યારે ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને આ શાસન દરમિયાન એમણે પોતાના માટે જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી હાંસલ કરી છે, આ ડિગ્રીઓ 36 ડિગ્રી છે અને ભારત દેશના સંવિધાનને બચાવવા માટે ભારત દેશની અંદર જે સમગ્ર જ્ઞાતિ છે એને આગળ લઈ આવવા, સમગ્ર જ્ઞાતિને ભારતના રહેવાસી બનાવવા માટે જે સંવિધાનમાં જગ્યા રાખી છે અને સંવિધાનમાં જે એમણે ફરજો અને સત્તાઓ આપી છે તે માટે હું બાબા સાહેબના આજના આ દિવસે ખરેખર આ સમાજને કે જે સમાજ આયોજન કરે, માત્ર સમાજે નહીં પરંતુ સમગ્ર દેશે આવા સુંદર મજાના આયોજન કરવા જોઈએ તેવી સૌને હું પ્રાર્થના કરું છું અને આજના આ દિવસે શુભેચ્છા પાઠવું છું. જય ભીમ, જય ભીમ. આજે સમગ્ર વિશ્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે બહુજન સમાજ પાર્ટી અને અલગ અલગ વિવિધ સંગઠનો દ્વારા જૂનાગઢમાં બાબા સાહેબના પ્રતિમા પાસે આવી અને સલામીના કાર્યક્રમો, નારાઓ અને બાબા સાહેબ આંબેડકરના ગીતો સાથે આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે અને સમગ્ર અનુસૂચિત જાતિ, દલિત સમાજ, બહુજન સમાજ અને મૂળ નિવાસી સમાજ આ બધા લોકો પોતપોતાના નારા સાથે આજે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે અને એનો જન્મદિવસ છે એ જન્મદિવસમાં એના અમરત્વના નારા ગુંજી રહ્યા છે. જ્યારે સૌ દેશવાસીઓને બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ કે જેને દેશમાં સંવિધાન આપ્યું, જેને દેશમાં સમાનતા આપી, ભાઈચારાની વાત કરી અને આ સામાજિક ન્યાય છે એ તમામ લોકોને મળી રહે એના માટેના સંઘર્ષ કર્યા એવા ડૉક્ટર બાબા સાહેબ વંદન સાથે ફરી એક વખત જય ભીમ.